નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 4 નિશ્ચાયકમાં આપણે ઉપનિશ્ચાયક અને સહવય શ્રેણિક વિશે જોયું હતું. હવે આપણે જોઈશું વ્યસ્ત શ્રેણિક અને સહવયના અગત્યના પરિણામો જોઈએ. પહેલું પરિણામ, સામાન્ય શ્રેણિક એના વ્યસ્તના નિશ્ચાયકનું મૂલ્ય અને એના નિશ્ચાયકની વ્યસ્ત સંખ્યા સમાન વાસ્તવિક સંખ્યા હોય છે. એટલે કે અથવામાં આપણે આ સંકેતમાં આમ પણ લખી શકીએ કે શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિકનો નિશ્ચાયક એ શ્રેણિક એના નિશ્ચાયકના વ્યસ્ત બરાબર થાય છે. આ પરિણામ તમારે ખાસ યાદ રાખવાનું, રાઈટ. પછી બીજું, જો એ અને બી સામાન્ય શ્રેણિકો હોય તો એ ઇન્ટુ બી સામાન્ય શ્રેણિક છે તથા એ ઇન્ટુ બી શ્રેણિક એ અને બીના ગુણાકારનો વ્યસ્ત શ્રેણિક એ શ્રેણિક બીના વ્યસ્ત શ્રેણિક અને શ્રેણિક એના વ્યસ્ત શ્રેણિકના ગુણાકાર બરાબર થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ યાદ રાખજો, એ બી તો એ બી ઇન્વર્સ તો બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. આ બી એ પહેલું લખાય અને પછી આ લખાય. હવે ત્રીજું, જો એમ બાય એન શ્રેણિકો એ અને બી માટે એ બી ડેશ ઇક્વલ ટુ બી ડેશ એ ડેશ, એ પણ આપણે જોયું હતું અગાઉ. ચોથું, જો એ સામાન્ય શ્રેણિક હોય તો અને તો જ એ ડેશ સામાન્ય શ્રેણિક છે. એટલે એ ડેશ એનો પરિવર્ત શ્રેણિક નો વ્યસ્ત શ્રેણિક એ શ્રેણિક એના વ્યસ્ત શ્રેણિકના પરિવર્ત શ્રેણિક બરાબર થાય છે. અને પાંચમું રિઝલ્ટ, એડજોઇન્ટ ઓફ એ ડેશ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ એ મેટ્રિક્સ એ ડેશ થાય, રાઈટ. છઠ્ઠું, એન કક્ષાવાળા ચોરસ શ્રેણિક એ માટે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એનો નિશ્ચાયક એ શ્રેણિક એના નિશ્ચાયકના કેટલે ઘાત થાય? n-1 થાય છે. અને છેલ્લું સૂત્ર ખાસ અગત્યનું છે, પરીક્ષામાં ઘણીવાર આપણે દાખલા ગણિતે ઉપયોગી થશે. જો શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવતો હોય તો એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 શ્રેણિક એના નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ એ. જ્યારે વ્યસ્ત શ્રેણિક શોધવાની વાત આવે ત્યારે શ્રેણિક એનો નિશ્ચાયક શોધવાનો, શ્રેણિક એનો નિશ્ચાયક શોધવાનો અને એડજોઇન્ટ એ શોધવાનું, એ આપણે અગાઉ જોઈ ગયા છીએ. એટલે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું, એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 શ્રેણિક એનો નિશ્ચાયક. એમાં શ્રેણિક એના નિશ્ચાયકનું મૂલ્ય 0 થવું જોઈએ નહીં. ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય થવું જોઈએ નહીં. એટલે શ્રેણિક એના નિશ્ચાયકનું મૂલ્ય 0 થવું જોઈએ નહીં. અને એડજોઇન્ટ એ આપણે કેવી રીતે શોધવાનું એ આપણે અગાઉ જોઈ ગયા છીએ. જ્યારે વ્યસ્ત શ્રેણિક શોધવાની વાત આવે ત્યારે શ્રેણિક એનો નિશ્ચાયક શોધી કાઢો અને એડજોઇન્ટ ઓફ એ શોધી કાઢો અને પછી આ સૂત્રમાં એ ઇન્વર્સ ઇક્વલ આ સૂત્રમાં કિંમત મૂકી દો, સિમ્પ્લિફાય કરો એટલે તમને વ્યસ્ત શ્રેણિક મળી જ જશે. ચાલો મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 4.5 જોઈએ. સ્વાધ્યાય 4.5 જુઓ. પ્રશ્ન 1 થી 2 નીચેના પ્રત્યેક શ્રેણિકના સહઅવયવ શ્રેણિક મેળવો. સહઅવયવ શ્રેણિક મેળવવાનો છે આપણે, એટલે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ મેળવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પહેલો એક્ઝામ્પલ શ્રેણિક 1 2 3 4. એટલે અહીં આપણને શું આપણે નામ આપી દઈએ? અહીં શ્રેણિક એ ઇક્વલ ટુ 1 2 3 4, રાઈટ. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ બે રીતે દાખલો કરી શકાય. પહેલી રીત તો એ કે આના સહઅવયવ શોધી કાઢવાના, તેનો પરિવર્ત શ્રેણિક લેવાનો. એટલે પહેલાંનો 1નો એટલે આ A11 એટલે A11, પછી કયો A12 પછી A21 અને A22. આ સહઅવયવ આપણે શોધી કાઢીએ, રાઈટ. ચાલો, A11 એટલે આ 1નો સહઅવયવ એ કયો થવાનો? 4 થશે. એટલે સૂત્ર કયું વાપર્યું? -1/i+j એટલે 1 + 1 એટલે 2, -1નો 2 ઘાત એટલે +1 થયો અને 1ને સમાવતી હાર અને સ્તંભ દૂર કર્યો 4 એટલે +1 × 4 એટલે 4. પછી A12 એટલે -1/1 + 3 એટલે -1/3 થવાનું ઇન્ટુ એને સમાવતી હારને સ્તંભ દૂર કરીએ એટલે 3 એટલે -3 થશે આ, રાઈટ. A21 એટલે 3નો સહઅવયવ શોધવાનો છે, તો -1/2 + 1 એટલે 3 એટલે -1/3 એટલે 1 થવાનું. એને સમાવતી હારને સ્તંભ દૂર કરીએ એટલે 2 આવવાનું એટલે -2 થશે. અને આ શું થશે?
ધીસ ઇક્વલ ટુ 4નો એટલે a22 ને -1/2 + 2 એટલે -1/4 થવાનું એટલે +1 થવાનું. એને સમાંતરી હારાના સ્તંભ દૂર કરો 1 એટલે આ 1 થશે. રાઈટ. તો પછી એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ, તો આપણે જે સહવયો શોધીએ તો કયા આ a11 a12 એનો પરિવર્ત શ્રેણિક લેવાનો હતો. a11 a12 છે તેને અહીંયા લખીએ a12, પછી a21 a22 ચાલો મૂકી દો એટલે શું આવશે? ધીસ ઇક્વલ ટુ 4 -2 -3 1. આ તમારો એડજોઇન્ટ આવી ગયો. આ તમારો આન્સર. ઓર વિદ્યાર્થી મિત્રો, આ જ એક્ઝામ્પલ બીજી રીતે આપણે કરીએ. બીજી રીતે કરીએ તો કઈ થવાનું? એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ ઇક્વલ ટુ શું થશે? ધ્યાન આપજો બરાબર. આ આપણને આપેલું છે, આ આપેલો છે કયો? 2x2 શ્રેણિક આપેલો છે. તો ટૂંકી રીતે આપણે જ્યારે 2x2 શ્રેણિક આપેલો હોય 2x2 એટલે કે 2x2 શ્રેણિક આપેલો હોય ત્યારે શું કરવાનું? ત્યારે આપણે શું કરવાનું? અગ્રવિકર્ણના ઘટકોને અદલા બદલી કરવાની. એટલે 4 1 અને પ્રતિવિકર્ણના ઘટકોનું ચિહ્ન બદલવાનું. એટલે માઇનસ આ પ્લસ છે બંને, તો એ બંને માઇનસ કરવાનું. એટલે આ તમારો આન્સર. એટલે તમે આ રીતે એપ્લાય કરો કે આ રીતે એપ્લાય કરો, બોથ આર સેમ, બંને સરખી જ છે. આ ટૂંકી રીત છે, આ તમારો સહવયો શોધીને કરવાની રીત છે. પણ જ્યારે 3x3 શ્રેણિક આપેલો હોય ત્યારે તમારે આખી પ્રોસેસ કરવી જ પડે, ચાલો બીજો એક્ઝામ્પલ જુઓ. અહીં આપણને શું આપેલું છે? ધ્યાન આપજો. અહીં આપણને શું આપેલું છે? શ્રેણિક a ઇક્વલ ટુ 1 -1 2 2 3 5 -2 0 1 આ આપેલું છે. તો એના આપણે સહવયો દરેક ઘટકના પહેલી હારના સહવયો એટલે કયા થવાના? a11, પછી a ઇક્વલ ટુ શોધવાનું, પછી a12 એ શોધવાનો, પછી a13 એ શોધવાનો. રાઈટ. પછી બીજો કયો આવશે? a21 a22 a23, પછી a31 a32 અને a33. આ 9 ઘટકો આપણે સહવયો શોધવાના એમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, સહવયો શોધવાનું સૂત્ર છે કે -1/i પ્લસ j ઇન્ટુ aij સહવયો, aijનો ઉપનિશ્ચાયક. આ આપણું સૂત્ર છે. સૂત્ર ખાસ કાળજી રાખજો. આ સૂત્ર ચાલો પહેલો a11 એટલે કે આ ઘટક a11 એટલે પહેલી હાર અને પહેલા સ્તંભમાં આવેલા ઘટક. અહીંયા કિંમત -1/1 i ઇક્વલ ટુ 1 j ઇક્વલ ટુ 1 એટલે 1 આ -1/1 પ્લસ 1 એટલે -1/2 થવાનું. 2 માઇનસનો ઘાત બેકી ઘાત આવે તો પ્લસ થાય એટલે પ્લસ. એને સમાવતી હાર અને સ્તંભ દૂર કરો, કરી તો 3 - 0 એટલે 3 એટલે +3 આવશે. શું આવશે? +3 આવશે. ચાલો a12 એટલે કે -1નો સહવયો શોધવાનો છે. -1/1 + 2 એટલે -1/3 એટલે -1 માઇનસ ચિહ્ન આવ્યું. એને સમાવતી હાર અને સ્તંભ દૂર કરો તો 2 × 2 + 10 એટલે 13 એટલે -13 આવશે. 2 × 2 માઇનસ એટલે -12 આવશે. -12 એ જ પ્રમાણે શોધી કાઢો તો આ કેટલા આવશે? 6 આવશે. a21 એટલે આ ઘટક a21 એટલે 2 i બરાબર 2 અને j બરાબર 1 એટલે -1/2 + 1 એટલે 3 થવાનું. એટલે -1/3 એટલે -1 થવાનું. એટલે માઇનસ ચિહ્ન આવ્યું. ઇન્ટુ એનો ઉપનિશ્ચાયક એને સમાવતી હાર અને સ્તંભ દૂર કરો તો -1 + 0 એટલે શું આવશે? -1 એટલે -1 ઇન્ટુ -1 એટલે +1 થશે. સિમિલરલી આ તમારો કેટલા આવશે? 5 આવશે. a23 એટલે 5નો સહવયો શોધો તો એ તમારો 2 આવશે. a31
એ કેટલો થશે? એ તમારો 11 આવશે. કેવી રીતે? A31 એટલે -2 ઘટક, એટલે A31 એટલે 3 1 એટલે -1 3 + 1 4 એટલે +1 થયું. એને સમાવતી હાર અને સ્તંભ દૂર કરો તો 5 એકુ 5 એટલે -5 -6 એટલે -11 અને પેલો -1 એટલે A31 = -11 થશે. આ કેટલો થશે? -1 અને આ તમારો 5 થશે. હવે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સહવયો શોધ્યા ને, આ પહેલી હારના સહવયો, બીજી હારના, ત્રીજી હારના, એનો પરિવર્ત શ્રેણિક લેવાનો. એટલે પહેલી હાર છે તે પહેલાં સ્તંભમાં લખવાનો, એટલે 3 - 12 6 આવશે, રાઈટ. પછી બીજી હાર છે તે બીજા સ્તંભમાં લખવાનું, એટલે શું આવશે? 1 5 2 આવશે. અને આ શું આવશે? -11. ત્રીજી હાર એ ત્રીજા સ્તંભમાં આવશે, એટલે -11 -1 5. આ તમારો એડજોઇન્ટ એ થશે, રાઈટ. ચાલો, હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 3 અને 4 પૈકી ચકાસો કે A × એડજોઇન્ટ A = એડજોઇન્ટ A × A. અહીંયા એ લખવાનું રહી ગયું, એ, રાઈટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ તમે જુઓ, પ્રત્યેકમાં ચકાસો કે A × એડજોઇન્ટ A એટલે એડજોઇન્ટ એ આપણે શોધવો પડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ જે આપણને આપેલો છે ઉકેલ, અહીં ધ્યાન આપજો. અહીં જે આપણને આપેલું છે એક્ઝામ્પલ 3, પહેલું શું લેવાનું? એનું શ્રેણિક આપણે લઈએ. શ્રેણિક A = 2 3 -4 -6, રાઈટ. ચાલો, એનો આપણે શું શોધીએ? શ્રેણિક એનો નિશ્ચય શ્રેણિક એનો નિશ્ચયક × I આપણે લાવવાનું છે, એટલે શ્રેણિક એનો નિશ્ચયક શોધવો પડે. શ્રેણિક એનો નિશ્ચયક બરાબર નિશ્ચયક સ્વરૂપમાં લખી દઈએ, 2 3 -4 -6. વિદ્યાર્થી મિત્રો, જ્યારે શ્રેણિક આપેલો હોય તે શ્રેણિક એનો નિશ્ચયક કરીએ ત્યાં ઘટકો છે તેમના તેમ લખવાનું, પણ શ્રેણિક સ્વરૂપમાં નહીં, નિશ્ચયક સ્વરૂપમાં લખવાના. આ ખાસ કાળજી રાખજો. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા શ્રેણિકનું ચિહ્ન કાઢી નાખે, એવું ના થવું જોઈએ. નિશ્ચયકનું લખ્યા પછી એનું ચિહ્ન, એનું અગ્રવિકર્ણ ઘટક ગુણાકાર, એટલે 6 × 12 એટલે -12 -4 × 3 એટલે -12 એટલે +12 થવાનું, +12 થશે, = 0 થવાનું, રાઈટ. ચાલો, હવે એના બાબત શું થવાનું? શ્રેણિક A એનો નિશ્ચયક × I. તો શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય કેટલું મળ્યું? 0 મળ્યું. I = શ્રેણિક કયો થવાનો? 1 0 0 1, એકમ શ્રેણિક, રાઈટ. અને 0 સાથે ગુણીએ તો શું થવાનું? શૂન્ય શ્રેણિક થઈ જવાનું, 0 0 0 0, રાઈટ. ચાલો, હવે આપણે એડજોઇન્ટ એની વાત કરવાની છે. A × એડજોઇન્ટ A અને એડજોઇન્ટ A × A. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલું સ્ટેપ આપણું પહોંચ્યું. હવે બીજું, A × એડજોઇન્ટ A. તો શ્રેણિક A = 2 3 -4 -6, રાઈટ. તો એડજોઇન્ટ A બરાબર શું થવાનું? એડજોઇન્ટ A બરાબર અગ્રવિકર્ણ ઘટકોની અદલા બદલી, એટલે -6 2, અને પ્રતિવિકર્ણ ઘટકોનું ચિહ્ન બદલવાનું. તો -4 છે તો +4 થવાનું, અને 3 છે તે -3 થવાનું. આ તમારું એડજોઇન્ટ A આવ્યો, રાઈટ. ચાલો, હવે આપણે સાબિત શું કરવાનું છે? A × એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ A, એટલે A બરાબર શું છે? 2 3 -4 -6 એડજોઇન્ટ A બરાબર -6 -3 4 2. આ બે શ્રેણિકનો ગુણાકાર કરવાનો છે. બે શ્રેણિક, પહેલી હાર અને પહેલો સ્તંભ. This = we can write. ખાસ કાળજી રાખજો. એ કેવી રીતે લખી શકાશે? કેવી રીતે લખાશે? પહેલી હાર અને પહેલો સ્તંભ, એટલે 2 × -6 -12 + 3 × 4 12.
રાઈટ. બીજી હાર અને પહેલો સ્તંભ એટલે માઇનસ માઇનસ પ્લસ 6 ચોક 24 24 માઇનસ 24 6 ચોક 24. પછી પહેલી હાર અને બીજો સ્તંભ એટલે 2 તારી 6 -6 પ્લસ 6 અને બીજી હાર અને બીજો સ્તંભ એટલે -4 ઇન્ટુ -2 એટલે +12 અને આ -12. This equal to we can write 0 0 0 0. રાઈટ. હવે એડજોઇન્ટ એ ઇન્ટુ શ્રેણિક એ. ચાલો, એડજોઇન્ટ એ બરાબર શું છે? એડજોઇન્ટ એ બરાબર -6 -3 4 2 ઇન્ટુ શ્રેણિક એ. શ્રેણિક એ બરાબર શું છે? 2 3 -4 -6. રાઈટ. તો એનો ગુણાકાર કરીએ તો શું થશે? ધીસ ઇક્વલ ટુ 6 દુ 12 એટલે પહેલી હાર અને પહેલો સ્તંભ -12 માઇનસ મને +12. પછી બીજી હાર અને બીજા 4 દુ 8 8 -8. પહેલી હાર અને બીજો સ્તંભ એટલે 6 તારી 18 -18 વત્તા 6 તારી 18. રાઈટ. અને બીજી હાર અને બીજો સ્તંભ એટલે -4 તારી 12 4 તારી 12 12 -12. એટલે ધીસ ઇક્વલ ટુ શું થવાનું? 0 0 0 0. એટલે પરિણામ નંબર કયું? આ બાજુ જુઓ, પરિણામ નંબર આ 1 અને આ 2. પરિણામ 1 અને 2 પરથી આપણે શું કહી શકીએ? પરિણામ અહીં લખી શકીએ પરિણામ, ધ્યાન આપો, પરિણામ 1 અને 2 પરથી આપણે શું કહી શકીએ કે એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ ઇન્ટુ આઈ ઇન્ટુ એ ઇક્વલ ટુ શ્રેણિક એનો નિશ્ચયક ઇન્ટુ આઈ. આ સાબિત થયું. રાઈટ. ચાલો, એ જ પ્રમાણે ચોથો એક્ઝામ્પલ એ લીવ ફોર યોર હોમવર્ક HW. આ વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલમાં શું કરવાનું? શ્રેણિક એ લઈ લેવાનું, એનું મૂલ્ય શોધી કાઢવાનું. ધીસ ઇઝ ઇક્વલ ટુ 0 કે નથી ઇક્વલ ટુ નથી એ તે ચેક કરવાનું. પછી શ્રેણિક એનો એડજોઇન્ટ એ શોધવું. એડજોઇન્ટ બધાના સહવયો શોધવું પડશે. સહવયો શોધીને તેનું પરિવર્ત શ્રેણિક લઈ લેવાનો એટલે તમને એડજોઇન્ટ એ મળશે. પછી આ જે સાબિત કર્યું એ આધારે બે શ્રેણિકનો ગુણાકાર કરવાનો છે એટલે આવી જ જશે. ચાલો, હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ 5માં જુઓ કે પ્રશ્ન 5 થી 11ના પ્રત્યેક શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તે શોધવું. એટલે પહેલી વાત તો એ કે આટલો શ્રેણિક આપેલો છે એનો વ્યસ્ત શ્રેણિક આપણે મળે કે નહીં મળે એ ચેક કરવાનું. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ તમે જુઓ તો શ્રેણિક એ બરાબર શું આપેલું છે? અહીં શ્રેણિક એ ઇક્વલ ટુ 2 -2 4 3 આ શ્રેણિક આપેલું છે. એનું નિશ્ચયકમાં રૂપાંતર કરો. શ્રેણિક એનો નિશ્ચયક બરાબર 2 -2 4 3 એનું મૂલ્ય શોધી કાઢો. ધીસ ઇક્વલ ટુ 3 દુ 6 -4 દુ 8 -4 દુ 8 એટલે કેટલા થવાના? +8 થવાનું. +8 થશે. ધીસ ઇક્વલ ટુ 14. ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. રાઈટ. અસ્તિત્વ ધરાવે તો એ ઇન્વર્સ શોધવાનો. ચાલો, તો એડજોઇન્ટ શોધી કાઢીએ સાથે. એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ ઇક્વલ ટુ 2/2 શ્રેણિક આપેલો અને એડજોઇન્ટ શોધવાને શું કરવાનું? અગ્રવિકર્ણ ઘટકોને અદલા બદલી એટલે 3 2 થશે.
અને પ્રતિકરણ ઘટકોનું ચિહ્ન બદલવાનું એટલે -4 + 2 થશે. એટલે હવે એ ઇન્વર્સ ઇક્વલ ટુ શ્રેણિક એનો નિશ્ચયક ઇન્ટુ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ. ચાલો ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ 1 અપોન શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય કેટલું 14 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ કયો 3 2 -4 2 આ તમારો આન્સર એ ઇન્વર્સ. રાઈટ. ચાલો એ જ પ્રમાણે સાતમો એક્ઝામ્પલ તમે જુઓ. તમે બહુ સહેલાઈથી કરી શકો. સાતમો એક્ઝામ્પલ ધ્યાન આપજો બરાબર. અહીં શ્રેણિક એ ઇક્વલ ટુ શું આપેલું છે? શ્રેણિક એ ઇક્વલ ટુ 1 2 3 0 2 4 0 0 5 આ શ્રેણિક એ આપેલો છે. રાઈટ. તો આપણે શું કરીએ કે શ્રેણિક એનો નિશ્ચયક લઈ લઈએ પહેલાં. એટલે શું થવાનું 1 2 3 0 2 4 0 0 5. રાઈટ. આનું મૂલ્ય શોધી કાઢીએ તો શું થવાનું 1 ઇન્ટુ 10 -0 પ્લસ 2 -2 in the bracket 0 -0 plus 3 in the bracket 0 -0 એટલે કેટલો આવવાનું ધીસ ઇક્વલ ટુ 10 -0 -0 એટલે 10 આવવાનું. ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એડજોઇન્ટ એ શોધવાનું છે. આ એ ઇન્વર્સ અસ્તિત્વ એ ઇન્વર્સનું સૂત્ર આપણે જાણીએ છીએ કે એ ઇન્વર્સ બરાબર શ્રેણિક એનો નિશ્ચયક ઇન્ટુ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ. આપણે સૂત્ર જાણીએ છીએ. આ ધીસ રિઝલ્ટ નંબર 1. તો આપણે એડજોઇન્ટ એ શોધવું પડે. જો આ 3/3 શ્રેણિક આપેલો છે એટલે એડજોઇન્ટ એ આપણે શોધવું હોય તો આપણે એના સહવયો શોધવા પડે. તો A11 A12 A12 A13 આ પહેલી હારના સહવયો. બીજી હારના સહવયો A21 A22 A23 પછી A31 કેપિટલ A32 કેપિટલ A33 આ 9 ઘટકના આપણે સહવયો શોધવા પડે. સહવયો શોધવાનું સૂત્ર છે આપણું. સહવયો શોધવાનું સૂત્ર કયું કે -1/i + j ઇન્ટુ aij નો ઉપનિશ્ચયક. આપણું સૂત્ર છે. તે પ્રમાણે આપણે શોધીએ તો આ કેટલા આવશે? આ 10 આવશે. આ 0 A21 -10 આવશે. -10 આ માઇનસ +5 અને A23 ઘટક એટલે આ 4 A23 એટલે 23 એટલે 5 એટલે માઇનસને એને સમાવટી હારને સ્તંભ દૂર કરો એટલે 0 -0 એટલે એ પણ 0 આવશે. A31 એ 2 આવશે અને A32 -4 થશે અને A33 2 થશે. હવે આનો પરિવર્ત શ્રેણિક લઈ લો એટલે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ ઇક્વલ ટુ આ જે હારના ઘટકો છે એ સ્તંભમાં લખવાના છે 10 0 0 પછી -10 5 0 અને 2 -4 2 -4 વિદ્યાર્થી મિત્રો, આ જે સહવયો શોધ્યા ને એ સહવયોના જે ઘટકો છે એ હારમાં છે એ સ્તંભમાં લખવાના. પહેલી હાર તો પહેલો સ્તંભ મળે, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. એનો પરિવર્ત શ્રેણિક લઈ લીધો. રાઈટ. હવે આપણે શું કરવાનું છે? હવે એડજોઇન્ટ એ મળી ગયો તો આપણે એ ઇન્વર્સ ઇક્વલ ટુ આપણો સૂત્રનો ઉપયોગ કરીએ. શ્રેણિક એનો નિશ્ચયક ઇન્ટુ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ. ધીસ ઇક્વલ કિંમત મૂકો. શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય કેટલું છે? 1/10 અને આ કેટલું છે? 10 -10 2 0 5 -4
અને 002 002 આ થયો આપણો એ ઇન્વર્સ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો દાખલો એક પરીક્ષામાં પૂછાય ખાસ તૈયાર કરજો. એ જ પ્રમાણે 9મો એક્ઝામ્પલ પણ કરવાનો છે. લીવ ફોર યોર હોમવર્ક. રાઈટ. બીજા એક્ઝામ્પલ હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.